હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે વંદના પટેલ અને સ્વાગત છે તમારું મારી ચેનલમાં. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોવાનું છે ટેલી પ્રાઇમમાં તમે જે પણ વાઉચર્સ બનાવ્યા છે, જે પણ ટ્રાન્ઝેક્શન કર્યું છે, એમાં એડ વાઉચર કેવી રીતે કરી શકો, ડુપ્લિકેટ વાઉચર કેવી રીતે કરી શકો, અલ્ટર કેવી રીતે કરી શકો, એ જોવાનું છે. તો ચાલો શરૂ કરીએ. ટેલી પ્રાઇમમાં કંપની ક્રિએટ કરેલી છે હેવલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. હવે આ કંપનીમાં તમે જોઈ શકો ડેબુકમાં જવાનું છે, એન્ટર પ્રેસ કરવાનું છે. હવે તમે જોશો અહીંયા મારા પાસે એક જ ટ્રાન્ઝેક્શન છે, 2 એપ્રિલનું છે. મારે બધા જ શો કરાવવા છે કે મેં બીજી પણ એન્ટ્રી કરી છે પણ શો નથી કરતી. તેના માટે તમારે શું કરવું છે? ડેટ ચેન્જ કરવી પડશે. તેના માટે તમારે પ્રેસ કરવાનું છે અલ્ટર સાથે F2. અલ્ટર F2 પ્રેસ કરશો એટલે તમને અહીંયા ડેટ ચેન્જ કરવાનું ઓપ્શન આવશે. ફ્રોમમાં 1 એપ્રિલ એડ કરું છું અને લાસ્ટમાં 31 માર્ચ 2026. હવે જો જેટલી પણ એન્ટ્રી તમે કરી હશે એ તમારા સ્ક્રીન પર શો થશે. જ્યારે પણ તમે ડેટ વાઇઝ એન્ટ્રી કરશો અને સ્ક્રીન પર શો નહીં થાય તો અલ્ટર F2 પ્રેસ કરીને તમને જ્યાંથી એન્ટ્રી જોઈએ છે એ ડેટ ઉપર લેવાની અને જ્યાં સુધી જોઈએ છે એ ડેટ નીચે લેવાની રહેશે. અત્યારે તમે જોઈ શકો ફ્રેન્ડ્સ કે ટ્રાન્ઝેક્શન બધા કરી નાખ્યા છે મેં. રિસિપ્ટની એન્ટ્રી છે, સેલ છે, પરચેસ મેન્યુફેક્ચર છે. હવે જે તમે અહીંયા નીચે જોઈ શકો ક્વાઇટ આપ્યું છે, અલ્ટર આપ્યું છે, સિલેક્ટ આપ્યું છે, એડ વાઉચર્સ આપ્યું છે. તો આજે આપણે વિડીયોમાં આ જ જોવાનું છે. બધાથી પહેલા તમને કીધું છે ક્વાઇટ. તો ક્વાઇટની શોર્ટકટ કી શું છે? ક્યુ આપ્યું છે અને ક્યુ ના નીચે ડબલ અંડરલાઈન આપી છે. બ્લુ કલરથી ક્યુ લખ્યું છે અને બ્લુ કલરની અંડરલાઈન છે. તો બ્લુ કલરની અંડરલાઈન એનો મતલબ શું? કંટ્રોલ ક્યુ. અત્યારે આપણે ડેબુક ઓપન કરેલું છે. હવે તમારે કંટ્રોલ ક્યુ પ્રેસ કરવાનું છે. કંટ્રોલ ક્યુ પ્રેસ કરું છું અને જેવું કંટ્રોલ ક્યુ પ્રેસ કરશો તમે ગેટવે ઓફ ટેલી પર આવી જાઓ એટલે ક્વાઇટ થઈને બહાર આવી જશો, મેઇન સ્ક્રીન પર આવી જશો. અલ્ટરમાં જવાનું છે. તો અલ્ટર માટે શું છે? એન્ટર. ચેન્જીસ કરવું છે. ધારો કે મારે આ સેલની એન્ટ્રી છે એપલ શોપ, એના અંદર ચેન્જીસ કરવું છે. તમારે એરો કીથી એપલ શોપ ના ટ્રાન્ઝેક્શન પર એરો કી લાવવાની રહેશે. યલો કલરનું સિલેક્શન આવ્યું છે. હવે તમારે એને એન્ટર કરવાનું છે. એન્ટર કરશો એટલે આ એન્ટ્રી ઓપન થશે. આમાં ચેન્જીસ કરવું હોય તો તમે ચેન્જીસ કરી શકો અને ચેન્જીસ નહીં કરવું હોય તો કંટ્રોલ એથી સેવ કરી લેવાનું. એટલે ચેન્જીસ કરવા માટે તમને શું કહે છે? એન્ટર. અને એન્ટર મીન્સ કે અલ્ટરેશન કરી શકો, તમે એડ કરી શકો, જોઈ શકો, ચેન્જ કરી શકો, ડિલીટ પણ કરી શકો. ત્યારબાદ છે સ્પેસ. સ્પેસ મીન્સ કે સિલેક્ટ. સ્પેસ બટનથી શું થશે? સિલેક્ટ થશે. ધારો કે હું દેવાંશી ટ્રેડર્સને એરો કીથી સિલેક્ટ કરું છું અને હવે એને સિલેક્ટ કરવા માટે સ્પેસ બટન યુઝ કરવાનું છે. જેવું સ્પેસ બટન યુઝ કરશો એટલે આ સિલેક્શન થશે. ડાઉન એરો, સ્પેસ બટન. તો તમે સ્પેસ બટનથી શું કરી શકો? કીબોર્ડના સ્પેસ બટનથી સિલેક્ટ કરી શકો. બહાર નીકળવા માટે એસ્કેપનો બટન યુઝ કરવાનું રહેશે. નેક્સ્ટ છે એડ વાઉચર. એડ વાઉચર એટલે શું? કે ધારો કે મેં અહીંયા દેવાંશી ટ્રેડર્સનું બિલ બનાવ્યું છે. એના ઉપર જો કયું બિલ છે? એપલ શોપનું બિલ છે. અહીંયાથી તમારે એપલ શોપનું બિલ છે, યલો કલરનું કર્સર ત્યાં છે, એડ કરવાનું છે. તો નવું વાઉચર એડ કરવા માટે અલ્ટર એ, એના નીચે અંડરલાઈન આપ્યું છે મતલબ કે અલ્ટર એ. તો અલ્ટર એ પ્રેસ કરશો અને અહીંથી ધારો કે મારે કોઈ કેશમાં બિલ બનાવવું છે તો હું કેશમાં આ બિલ બનાવું છું.
અને સેવ કરું છું. તો તમે જોઈ શકો કેશનું બિલ આવી ગયું છે કે નહીં. તો જે પણ તમે એન્ટ્રી કરી છે, જે વાઉચર જેમ કે સેલ છે, પરચેસ છે, કર્સર રાખવાનું છે. અલ્ટર એ થી એડ વાઉચર કરી શકો. જો તમે સેલ પર કર્સર રાખશો અને અલ્ટર એ કરશો તો સેલમાં બની જશે. અને ધારો કે મેન્યુફેક્ચરમાં જાઉં છું, અહીંયાથી હું અલ્ટર એ પ્રેસ કરું છું તો મેન્યુફેક્ચરનો વાઉચર એડ થશે. જ્યાં કર્સર રાખશો તે વાઉચર તમારું ઓપન થઈ જશે અને તે વાઉચરમાં તમે એન્ટ્રી ઇઝીલી કરી શકો. એસ્કેપથી આપણે બહાર નીકળીએ છીએ. તો આજે જોયું કંટ્રોલ ક્યુ થી ક્વાઇટ ઘટક ટેલી પર જવા માટે એન્ટરનું બટનથી અલ્ટ્રેશન કરી શકો. સ્પેસ બટન સિલેક્ટ કરવા માટે છે અને અલ્ટર એ થી એડ વાઉચર તમે કરી શકો. ત્યારબાદ છે ડુપ્લિકેટ વાઉચર. ડુપ્લિકેટ વાઉચર એટલે શું? તો અહીંયાથી તમારે ડુપ્લિકેટ જ કરવી છે. ધારો કે આ બજાજ માઇક્રોવેવ ઓવન છે, ક્વોન્ટિટી કેટલી છે 3500, અને જો તમારે એને ડુપ્લિકેટ કરવું છે તો શું કરવાનું? કર્સર મૂકેલું છે આપણે, અહીંયાથી શું કરવાનું? અલ્ટર ટુ, કીબોર્ડમાં અલ્ટર ટુ પ્રેસ કરવાનું છે. અહીંયાથી તમે એન્ટ્રી કરી શકો. 3500 વાળી એન્ટ્રી હતી, 2500 વાળી અને 4000 વાળી એન્ટ્રી મેં એડ કરી દીધી છે. કેવી રીતે? ડુપ્લિકેટ કરીને. શું? સિર્ફ ક્વોન્ટિટી ચેન્જ કરી છે. આઇટમ, રેટ બધું જ તમારું એઝ ઇટ ઇઝ આવી જશે. ધારો કે સેલનું ડુપ્લિકેટ કરવું છે, એપલ શોપ છે, એના ઉપર ડાયનેમિક એન્ટરપ્રાઇઝ છે. અહીંયાથી મેં અલ્ટર ટુ ડાયનેમિક એન્ટરપ્રાઇઝ છે, કંટ્રોલ એથી સેવ કરું છું. કંટ્રોલ એથી સેવ કરું છું. કંટ્રોલ એથી સેવ કરું છું. આ જો બની જાય છે કે નહીં? તો ડાયનેમિકની બે એન્ટ્રી બની ગઈ. ડુપ્લિકેટ કરવા માટે અલ્ટર ટુ યુઝ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોયું અલ્ટર કેવી રીતે કરી શકાય, સિલેક્ટ, એડ વાઉચર અને ડુપ્લિકેટ વાઉચર કેવી રીતે કરી શકાય. આજના વિડીયોમાં આટલું જ. મળશું નેક્સ્ટ વિડીયોમાં, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે શીખીશું ઇન્સર્ટ વાઉચર, ડિલીટ, કેન્સલ વાઉચર, રિમૂવ લાઈન અને રિસ્ટોર લાઈન. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.